સબીરભાઈ બધાય જમાવટ કરી મારો બાપ. હવે થોડી વાર મેલડીનો માંડવો છે, એક નાનો એ પ્રસંગ વાર્તાનો કરું એટલે મજા આવે. ભાઈ હું મારી આખરી ઉપર હા કઈ વાર્તા સાંભળવી છે? અરે કયો ધન્યવાદ. કારણ કે આપ બધાની દયાથી મેં 600 વાર્તા કરી, 400 ગીત ગાયા હોય. જે રતન હમણાં ગાયું સ્ટેન્ડિંગમાં છે. બીજું મારું હોથલ પદમણીનું આવ્યું ગુગા સ્ટાર ફિલ્મમાં, ભાઈ અહીંથી ધોળકા ઈનાભાઈ માલધારી, એમાં મારું કેમેરા લોડેલનું આવ્યું. એટલે દર 8 દિવસે કંઈક નવું દઉં. ઝાઝા ગીત એમાં માલધારી ના હોય, વાર્તા હોય જાજી માલધારીની હોય. તાળી પાડો જોરદાર મારો બાપ. આવો મશાલ બનીનું બોસો અડીખમ. હા કેમરા તારી ખાબીએ જઈ લોડણ સડાવેલો. એ કેમરા લોડેલું પણ સારું ગીત આવ્યું છે. હોથલ પદમણીનું સારું ગીત આવ્યું. 2025માં 10 ગીત નવા આવ્યા છે અને હવે 2026માં બીજા 3 ગીત આવે. આપણે ભાઈ ગનુભાઈ અહીંથી નજીક પછે ગામ એમને જ 2 લખીને આપ્યા છે. ઓલા બધા ગીત મને શક્તિદાન ચારણે લખીને આપ્યા છે. પણ એક નાનો એવો પ્રસંગ મેલડીમાંની વાર્તાનો કરીએ. કારણ કે વાર્તા એવી છે, શાંતિથી બેહીને સાંભળો તો આપણે પહેલા જે ફિલ્મ જોતા ઐતિહાસિક અને છેલ્લે એનો એન્ડ આવે કે આ વસ્તુ આ કહેવા માંગે, વાર્તામાં એવી રીતે હોય. એટલે વાર્તા વાર્તા છે સાહેબ. વાર્તા છે એ સાહિત્ય છે અને વાર્તા છે એ એક વાર્તાકાર માણા હોય એના અહીં બેઠા બેઠા બધાય પાત્ર પહેરવાના હોય. માનો ભુવાન માતાજીની વાર્તા હોય તો ભુવાય મારે બનવાનું હોય, મેલડીમાંય મારે બનવાનું હોય અને અહીંથી રજૂપાત મારે કરવાની હોય. એટલે બધાય પાત્ર મારે પહેરવાના હોય અને તમે શાંતિથી સાંભળો તો એ પાત્ર મેં પહેર્યા હોય મને યોગ્ય લાગે. હમણાં નાટક કાંઈ ભજવવું હોય તો એ પાછા પ્રધાને અલગ આવે, રાજાએ અલગ આવે, પહેરી પહેરી વેહમાં પડમાં. પણ આ બધાય પાત્ર મારે પહેરવાના હોય, તમને સંભળાવવાનું હોય. પેલા વાર્તા તમને કહું, હારા માણાના ફળિયામાં 8 દી વાર્તા હાલતી અમારી હોરઠમાં. પણ હવે તમને કહું ગીરે ના ઊભી થઈ જાય. હાવત તો ઈ ફળિયામાં કોઈ ખારા માણાના ફળિયામાં હાવત કે ઘે 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 ત્યાં ડાયરો બેઠો એને એમ થયું ખાવત આવ્યું. એવું રૂપક ખડું થઈ જાય એને વાર્તા કહેવાય. અહીંયા આપણે બેઠા હાવજ હોય નહીં, પણ વાર્તાકાર વાર્તા બોલે એટલે તમને એમ લાગે કે અહીંયા હાવજ આવ્યો. બચુ બાપા ગઢવી વઢવાણ એને મહારાણા પ્રતાપની વાર્તા કરી. ડાયરો બેઠો તો એને એમ થયું કે નક્કી ચેતક ઘોડો કૂદીને અમારા માથે પડ્યો. હવે વાર્તામાં નગર ચેતક તો ક્યાં હતો ભાઈ. પણ મહારાણા પ્રતાપ એમ કે એ બગાજમ કૂદ્યો, એ બગાજમ એમ કૂદ્યો. ત્યાં જે ડાયરો બેઠો તો એને એમ થયું ચેતક આઈ પાય. એ શબ્દની તાકાત છે. તમે જો સામે એવા સાંભળો તો. એટલે થોડી વાર માં મેલડીનો માંડવો છે. ભાઈ મારી હારે ઉભા તો હું નામ ભૂલી ગયો. તમારા નાના ભાઈ હું આવી રહી વિનોદભાઈ. હા એને કીધું કાળુભાઈ જે કાંઈ દિયા છે એ મેલડીની દિયા છે. બાપ તાળી પાડો જોરદાર. અને મેલડી મેલડી છે બાપ. એ જગતની માલિપા હવળા નાખે અને હવળા કરીને દેખાડે ને તો જાણજો કે મારી ભગવતી મેલડી બેઠી છે બાપ. અને ખરેખર કર્યા છે ને એવા ભાઈ કામ. એક કામ એવું નહીં, અનેક કામ. કદાચ રાતે મનમાં વિચાર આવે અને હુઈ જાય અને હવાર પડે ને જો મેલડી કે બાપ કોઈ પણ કાર્યમાં પહેલી ઊભી હોય ને તો એમ જાણજે કે તારા આંગણાની માલપા બેઠેલી મેલડી બોલી હતી. એટલે એવો માં મેલડીનો એક નાનો પ્રસંગ કરી મજા આવશે બાપ.
એમાં દાદા સિસાવાઈ કે પણ તારો હુબક આવી નખાયો અરે તેજી માધ્યમ રાખ્યું હોય હે મેલડી હે મેલડી હે મેલડી કચ્છની ધરતીની માલપા એ બોલી કચ્છની ધરતીની માલપા કચ્છની ધરતી છે અને હાથ દકાળી જેવો મયલ કાળ પડ્યો છે ભાઈ કોઈ કોઈનું કોઈ રહ્યું નથી ગાવું કીડી મકોડા ભરખે એવો સમય આવી ગયો છે ભાઈ અને હાથ દકાળી મયલ કાળ પડ્યો છે દેવી ભાગવતમાં જેનો લેખ છે કે એવા અનેક વાર કાળ પડેલા હો પુરુષ છોડે પોતાની પ્રેમદા કાતો સનની છોડે બાળ પછી પીવા મળે નહીં પાણી અને ખાવા મળે નહીં ખોરી જાય આવો હાથ દકાળી એ બોલ્યો પડ્યો એ મયલ કા હાથ દકાળી મયલ કાળ પડ્યો છે કોઈ કોઈનું કોઈ રહ્યું નથી વડલે પીપળે પાંદ નથી રહ્યું પીવા પાણી મળતું નથી ખાવ 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 થાય છે એમાં આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ જગતની માલિપા જેની પગ નહીં એનો તો કોઈ વાંધો નહીં પણ જેની આંખ નહીં એની આ દુનિયામાં જિંદગી નથી હો આવો નિરાધાર માણસ ભગવા લુગડામાં નાનો એવો કંડિયો છે માલિપા ત્રણી પાંખડા વાળું ત્રિશૂળ છે અને હાથમાં એક બેરખો રહી ગયો છે મારી મેલડીનું નામ લે તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી પણ એક દિવસના સમયે એવું બને પોતાના ભાઈઓ જાયોને ભેગા કરી એટલું કીધું ભાઈઓ કાળ પડ્યો છે કોઈ કોઈનું કોઈ રહ્યું નથી અને બહુ સાચી વાત દુઃખ પડે ને એ જેની ઉપર પડે એને ખબર હોય વિશી કરડે એ જેને કરડે એને ખબર હોય કેટલો સડે ને કેટલો ઉતરે તો જેને કવડે એને ખબર હોય માથાના હબાકા જેને નીકળે એને ખબર હોય અમારે મજાવદર ભગત બાપુ લખે હો એ તમે ના પૂછો દાજેલા દલની વાતું રે વાતડીએ રે મન ડોલે અન મારી વાતડિયું હિમાલય સાંભળે પણ ત્યાં તો હિમાલય ઓગળી હાલે રે વાતડીએ રે મંડોલે તમે ના પૂછો દાજેલા દલની વાતું વાતડીએ બ્રહ્માંડ ડોલે ગરીબાઈ જેને વેઠી હોય એને ખબર હોય દુઃખના વાદળા જેની ઉપર વરહે એને ખબર હોય અને આવી એમ કહેવાય ગરીબાએ કાળ ભરખીને ખાઈ ગયો છે કોઈ કોઈનું કોઈ રહ્યું નથી આખે આંધળો ભગે પાંગળો નિરાધાર માણસ મેલડીનું ભજન કરે હો તુહી મેલડી તુહી મેલડી તુહી મેલડી પોતાના 5-7 ભાઈઓ હતા એને કીધું કે હાલો હવે આ કચ્છની ધરતી છોડી અને ફરતા 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 ઝાલાવાડની ધરતી આવે હો વડભાણના સીમાડાના માથે આવે
જેને ધોળી પોળ કહેવાય, માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય, એ ફરતા 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 પાણીનો પિયાવો ભાળે, માલઢોરનો નિભાવ થાય એવું ભાળે. કારણ કે આપણા માલધારીઓને બીજું શું હતું ભાઈ, અમારો જીવ ભલે વયો જાય પણ મારી જીવાઈ જાશો નહીં. ગાવું હોય ભેહું હોય એ આપણી જીવાય હતી હો ભાઈ. હા તો હવે આ માતાજી ઠાકરે દિયા કરી તમને કોમ જો જમાવટ થઈ. પહેલા તો શું હતું ભાઈ, માલ માથે ગુજરાન હતું. એટલે ભગવાન ને માતાજી ઠાકર ને કહે છે કે હે મારા નાથ, હે પરમાત્મા, હે માં, અમારો જીવ ભલે વયો જાય પણ આ કાળ પડ્યો છે એમાં અમારી જીવાય ન જાય. એ માલ ને હાંસવા માટે સાહેબ ફરતા 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 નીકળ્યા છે. ઝાલાવાડની ધરતી છે, વઢવાણનો સીમાડો, ધોળીપોળ જેને કહેવાય, માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય. એ વાયુને ઓઠું દઈ, ટેકો દઈ અને આખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ મારી મેલડીનો કંડિયો લઈ અને બેહી ગયો ભાઈ. એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 15 દિવસ થયા. એટલે આરે જે માણસો હતા એને કીધું ભાઈઓ, આને આંખ નથી, આને પગ નથી, અને આવો માણસ આપણને ક્યાં લઈ જાય? નકરું આ મેલડીના વિશ્વાસ કેમ રહેવું? આ ભગવા લુગડામાં કંડિયો છે, એમાં 3 પાંખડા વાળું ત્રિશૂળ છે ને એ મેલડીનું છે. પણ કાળ પડ્યો છે. બધાય માણસો એક પછી એક મૂકી અને હારી હતા એ નીકળી ગયા. આવડો આ નિરાધાર માણસ બેઠો છે, મેલડીનું ભજન કરે છે. બધાય વિયા ગયા તીકડે હાથ કરે હો. કોઈ છે? કોઈનો અવાજ જ્યારે હામો કાને નો અથડાણો એટલે નિરાશ થઈ અને મારી મેલડીનું ભજન પડ્યો કરવા હો ભાઈ. મારો ગરીબનો વિહામો કહેવાય દીદી, મારી નમૂડિયા માણસની મૂડી, મારી ગોળિયાની મેલડી. મારો એકલાનો એ મારી બેલી બની ઊભી નો રહી જાય તો મારી અરણે જ નાજુક જાળવે બેઠેલી મારા ગોળિયા નાચે આંગણે મેલડી. આવડો માણસ કોઈ હાથ કરે, એ ભાઈ, એ બાપા, બોલ બાપા, બેહી જાઓ, ઘડી બેહી જાઓ. વાર્તામાં નથી ખબર પડતી હો, શું કરવું? ઘડીક બેહી જાઓ બાપા. આમાં તો ઘાયલ કી ગતિ ઘાયલ જાણે. ઓહો, એ ભજન ગાવું હોય તો સોંપડી રાખીને ગવાય. કાંઈક ગરબો ગાવો હોય એ સોંપડીમાં લખેલો હોય ગવાય. પણ વાર્તા તમે ઘેરે પાકી કરી હોય અહીંયા બોલવાની હોય. હે, ભજન ગાવું હોય તો આંખી વિશે ગાય ગાય, ગરબો ગાવો હોય તો વસાય ત્યાં સુધી ખોલવી, બાકી આંખી વિશે ગાય. પણ વાર્તા આંખી વિશે ન કહેવાય, બોલાય નહીં. હા, વાર્તા આંખી વિશે જો બોલવી ને તો મીંદડું દૂધ પીતું હોય એવું લાગે. એ તો આપણે જોયું જ હોય ને. હા, એને પરમાત્મા એકવાર પૂછ્યું તું મીંદડાને, ઉપર ગયું ને અહીંથી વયું ગયું પછી કે કાં તને કોઈને કોઈને હાંસવું તે પરમાત્માને કે મને કાંઈ ખબર નથી કે કાં કે મને જે ખાવાનું દેવા આવતા એ તો હું આંખ્યું વિશે પીતું હતું. એની કોઈ ખુલ્લી આંખ્યું ન હોય ટ્રાય કરી લેવી.
ગીધડું દૂધ પીવું આંખ્યું વિશે પીવું પણ વાર્તા આંખ્યું વિશે ન થાય મારો બાપ વાર્તા વાર્તા આવડા માણસ 15 દિવસના વાળા વીતી ગયા વાયુને એમ કહેવાય ટેકો દઈને બેઠો છે મારી મેલડીનું ભજન કરે છે પડખે નાનો એવો કંડિયો છે ભગવાન વસ્ત્રમાં અને એક દિવસ દલવાડીની દીકરી વઢવાણની માલબાથી પોતાના બાપુને વાડીએ ભાત દેવા માટે જાય છે 18-19 વર્ષની દીકરી છે માથે ભાત રહી ગયું છે અને પોતાના બાપુને વાડીએ ભાત દેવા માટે જાય છે ઠુમાક 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 ઝાંઝરનો અવાજ પગમાં પહેરાતે એનો થયો આવડો ડોહો સાંભળી ગયો આખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ પોતાની 75 વર્ષની ઉંમર છે પાપણીયું પરદળ છે માથે ભીલી વરના વાળ આવી ગયા છે આવો માણસ કાને ઝાંઝરનો અવાજ સાંભળ્યો ને એટલે નજીક 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 માર્ગો માર્ગ આવે છે એમાંથી અવાજ કર્યો બેટા દીકરીબાઈ માર્ગમાં થબી ગયો નેજમાં માંડીને જોવે છે કે મને કોઈક હાથ કરે છે પણ નજર કરતા 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 જ્યાં વાય સામે જોવે ને ત્યાં તો વાયને ટેકો દઈ અને 75 વર્ષનો વડીલ આખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ બેઠો હતો આવડિયા દીકરી ધીમે ધીમે આવડાયા ડોહા ગરી આવે ઠુમાક 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 કરતી ડોહા ગરે આવી ઉભા રહીને એટલું કીધું કે ડોહા તમે મને હાથ કર્યો હા બેટા મેં હાથ કર્યો છે મારા પગ નથી મારા પોતાના આંખ નથી હું ક્યાં જાઉં મારી અરે માણસો હતા એ મને મૂકીને વ્યા ગયા છે પણ બેટા મને ભૂખ લાગી છે ને એટલે મેં તને હાથ કર્યો છે દીકરીબાઈ માથેથી ભાત ઉતારી અડધું ભાત કાઢી અને એટલું કીધું કે આલ્યો ડોહા આ ભાત ખાઈ લ્યો અને હવે રોજ હંમેશના માટે હું તમને ભાત ખવાડી જાય છો ડોહાને અડધું ભાત ખવારે બહુ સાચી વાત છે એક આશીર્વાદ છે ઈ કોઈ દેવાની વસ્તુ નથી અને એક ખરાબ છે ઈ કોઈ દેવાની વસ્તુ નથી ઈ ઓચિંતા નીકળી જાય છે એ ભાત ખાધું અને અંદરનો આત્મો રાજી થયો આમાંય કોક બેઠું છે હા એ અંદરથી આત્મો રાજી થયો 2 કરોડ રૂપિયા આપી દો કે હાલે મને આશીર્વાદ દઈ દે તો એમનો આશીર્વાદ મળે 5 કરોડ આપી દો કે હાલે આ ખરાબ છે એ વાળી લે તો એમ ખરાબ ન વળે એ હોચિંતા જે નીકળી જાય ને એની કઈક જમાવટ અલગ હોય છે આવડિયા દીકરી દિવસ ઉગે આવડાયા ડોહાને ભાત ખવારવા દિવસ ઉગે અને ડોહાને સીમાડે ભાત ભોગાડે દિવસ ઉગે અને સીમાડે ભાત ભોગાડે આમ કરતા 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 18-19-20 વર્ષની દીકરી હતી 100 મહિના અને ભાત ખવાયું અને દીકરીનો સંબંધ થઈ ગયો તો ઘડિયા લગન લખાણા છે ઘડિયા લગન 7 વર્ષના લગન લખાણા 1 દી 2 દી 3 દી 4 દી 5 અને 6 અને 7મો દી આવ્યો જાડી જાના દીકરીને પરણવા માટે આવે વઢવાણની માલિપા લગન ગીત ગવાય છે કેવા અહીંયા ડોહો વાટે છે સીમાડાના માથે માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય ત્યાં વાટે છે અને અહીંયા લગન ગીત ગવાય છે કેવા એ એવા પીળા ને પીઠી ભર્યા
અંતરિયા ઉભા રહ્યો એકવાર. એવા એસાને યાદ પેલા અંતરિયા ઉભા રહ્યો એકવાર. લગ્ન ગીત ગવાતા છો આ જૂના અત્યારના ને જૂના હજી અમુક સમાજમાં ગાય છે. અમારા જે જૂના માવડીઓ હોય, બારોટ સમાજના જૂના માવડીઓ હોય, ચારણ આયુ જે જૂના માવડીઓ હોય, લગ્ન ગીત ગાય મજા આવે. અત્યારે ક્યાંક ગઈને તમે ડાયા થઈને રહેજો, લગ્ન ગીત ગાવા વાળા આપણે લાવી પણ એનું છૂટું થઈ ગયું હોય ભાઈ. એ પાછા બેઠા બેઠા કહેતા તમે ડાયા થઈ જાય તો તમે રહ્યા હોત તો કેવા લાગે છે. આગળ રાત્રિના તોરણ હતા હો, કેવા હાજરે એ પડી મારી લાડકડી એવી નથડી ઘડાવો એવી નથડી ઘડાવો લગ્ન ગીતની આવી ચકોર બોલે છે. અહીંયા પહેલું મંગળ, બીજું મંગળ, ત્રીજું મંગળ અને ચોથું મંગળ વર્તે. પોતાના પિતાજી આવીને એટલું કીધું, બેટા મેં તને કન્યાદાન આપ્યું, હવે કાંઈ મારી દીકરી બાપુ છેલ્લે જ્યારે મારી જાનને વિદાય આપે ને ત્યારે મને નાનો એવો એક ભાતનો ડબ્બો આપો. મારે શેલુકી વાટનું 75 વર્ષના વડીલ જે ડોહો બેઠો છે ને એને મારે ભાત ખવારવું છો બાપ. સોરીન મંગળ ચાર મંગળ વર્તાણા. જાનને જ્યારે વિદાય આપે છેલ્લે ભાતનો ડબ્બો દીકરીના બાપે ખોળામાં આપ્યો. દીકરી આલે બાપ, માં માટલું નહીં હો, હા ભાતનો ડબ્બો એ ખોળામાં આપે. લઈ અને ગાડાની માલપા બેહી જાય. વઢવાણનો સીમાડો આવે, ગાડામાંથી હેઠા ઉતરી ડોકમાંથી વરમાળ કાઢી, પીળું પસપસતું પાનેતર ઓઢ્યું છે, હાથે મીંઢોળ બાંધ્યો છે અને માધવસિંહ ઝાલાની બંધાવેલી વાય સામે ઠુમાક 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 દીકરીબાઈ હાલવા મળે ને ત્યાં આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ
એને કીધું કે આવી બાપ બાપુ નજીક નજીક જઈ અને એટલું કીધું ડોહા આલ્યો આ ભાત ખાઈ લો. કેમ બેટા? કે ડોહા હવે હું મારા ઘરે જ આવું છું. હે કે હવે હું મારા ઘરે જ આવું છું. આ શેલુકી વાટનું ભાત છે. હવે મારા લગ્ન થયા છે. હવે હું મારા હાહરિયામાં જ આવું છું. પણ દાદો આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ પોતાની 75 વર્ષની ઉંમર છે અને આંખની માલિપાથી ધડ 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 આહુડાની ધાર પડતા પડતા એટલું કીધું બેટા તે મને 6 મહિના રોટલો ખવાર્યો હોય અને અત્યારે તારા લગ્ન પ્રસંગ થયા હોય ને તું તારા ઘરે જાતી હોય તો મારે તને કાંઈક દેવું પડે મારી દીકરી. પણ હું આપું બાપ? મારી આગળ કાંઈ નથી. ગરીબ માણસ છું પણ 6 મહિના તારો રોટલો મેં ખાધો છે. પણ એટલામાં ક્યાંક જો ને મારો ભગવા લુગડામાં કંડીઓ પડ્યો છે. આવા ભગવા વસ્ત્રમાં આખે આંધળો પગે પાંગળો માણસ એટલું બોલે. દીકરીબાઈ જે આમ નજર કરે તા ભગવા વસ્ત્રમાં કંડીઓ પડ્યો તે લઈને આપ્યો ગાલ્યો ડોહા. એની માલિપા હાથ નાખી અને 3 પાંખડા વાળું ત્રિશુળ કાઢ્યું. હાલે બાપ તને જ્યારે દુઃખ પડે વિપત પડે વહેમી વેળા આવે તેથી મારી આગળ તો કાંઈ છે નહીં પણ મારી ગરીબ રાખ માણાની મેલડી છે ને એ તને કરિયાવરમાં તને કાપડામાં આપી દઉં મારી દીકરી. જાજુ નો કહેજો દુઃખ પડે ને એટલે ટકોર કરજે કે ક્યાં ગઈ મારી નિર્ધનિયાની મેલડી, ક્યાં ગઈ મારી નિર્ધનિયાની મેલડી. આવો અવાજ કરજે અને જો પવન પેલા પોગી ન જાય ને તો મારી ગરીબ રાખ માણાની મેલડી દીકરીએ જે ખોળો પાથર્યો માલિપા 3 પાંખડા વાળો ત્રિશુળ લઈ અને ગાડાની માલિપા બેહી ગયો. પોતાના હાહરિયા પક્ષમાં જઈ મેલડીનું સ્થાપન કરે. 1 દી 2 દી 5 દી 15 દી મહિનો 2 મહિના 3 મહિના ગયા. ત્યાં કોઈ માણસ ગમે એવું દુઃખ હોય તાવ તર્યો કાંઈ પણ દુઃખ હોય એની આગળ આવે માથે હાથ મૂકે ખમા મારી નિર્ધનિયાની મેલડીની જાજી ખમા હોય. માણસ રોતું આવે અને દાંત કાઢતું જાય. પણ પોતાના હાહરિયા પક્ષે વિરોધ કર્યો. ભાઈઓ આવડિયા બાઈ લાવ્યા તીકડે ઘરમાં હક નથી હો. હે કા બાઈ આવી તીકડે ઘરમાં હક નથી. બોલો સીમાડે ડોહો બેઠો તો એને કાંઈક આને આપ્યું છે. હાલો આને પાછી મૂકી આવી. એ માથે પોટકું લેવારી અને જ્યાં પાછી મૂકવા આવે ને સીમાડાના માથે આવે હો. વાણના સીમાડાના માથે ધોળી પોલમાં આવે. ધોળી પોલમાં જે આવે ત્યાં ડોહાની નજીક આવે. ડોહાએ કીધું ઘરે મારી દીકરી આવી બાપ? હા ડોહા આવી. પણ તમે મારું સંસારનું સુખ લૂંટી લીધું. કેમ? કે મારા હાહરિયા પક્ષે મારી યારે વિરોધ કર્યો છે અને મને પાછી મૂકવા આવ્યા છે. હે મને પાછી મૂકવા આવ્યા છે. આંખે આંધળો પગે પાંગળો નિરાધાર માણસ કે બેટા તું તો પાછી આવી પણ મેલડીને કે હાટ નગટી તું પાછી આવી. એ નગટી વાગના ટોડા વાળી મેલડી વઢવાણની વાળી નગટી વાગના ટોડા વાળી મેલડી વઢવાણની વાળી. કલી રે કોટના કાંઠા વાળી મેલડી
આપણી વાવની મેલડી કેમ થઈ એ આ પ્રસંગ કર્યો. બોલ શ્રી મેલડી મહાત કી જય, ખોડિયાર મહાત કી જય, બુટ ભવાની મહાત કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, આજ કા નંદની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. બાવન દ્વારાની હે ઠાકર આવે હાથ વીટાણું. ગમે એ ટાણું હોય ને તો હાચવી લે બા. મારો દ્વારિકા વાળો દે ઠાકર આવે હાથ વીટાણું. મારો ઠાકર આવે હાથ વીટાણું. ઠાકર ભગવાન મુરલીધર મહારાજ બાલકૃષ્ણ કનૈયાલાલ સત્ય સનાતન ધર્મ કી. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આપ સૌ અત્યાર સુધી મને શાંતિથી સાંભળ્યો બધા આભાર. ફરીવાર મળશું કા મેળે કા ગામ કહીએ નહીં મળી મેકરણ એકથી ધરતી ઢક થઈએ. અસ્તુ જય શ્રી રામ, જય માતાજી.